નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ મહત્વપૂર્ણ એવા નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષયની પ્રથમ પરીક્ષા 2025ની પેપર સ્ટાઇલ અને બ્લુપ્રિન્ટ અંગે, જે આપણને પ્રથમ પરીક્ષા જે ધોરણ 12ની 100 માર્કની યોજાનાર છે તેમાં અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થનાર છે। તો બિલકુલ પણ વાર ન કરતા શરૂ કરીએ છીએ દોસ્તો આપણો આજનો આ વિડીયો। ફટાફટથી આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ પ્રકારના વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને મળતા રહે। દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા અહીંયા ખાસ જણાવી દઉં કે આ બ્લુપ્રિન્ટ મોટા ભાગના એવી સ્કૂલો કે જેમના પેપર બહારથી આવે છે અથવા તો એસવીએસ કક્ષાના કે પછી વિકાસ અસાઇનમેન્ટમાંથી આવે છે, તે તમામે તમામ માટે તો 100% આની આજ લાગુ પડવાની છે। પણ અમુક સ્કૂલોની અંદર બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલમાં મહદ અંશે ફેરફાર જોવા મળી શકે છે। તો એકવાર પોતાના શિક્ષક જોડે જે છે તે આ બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલ ચોક્કસથી જે છે તે ચકાસણી કરાવી કે શું અમારે આ જ બ્લુપ્રિન્ટ આવવાની છે કે નહીં। બાકી જેમ કે મેં કીધું કે બહારના જે પણ પેપરો આવે છે તે તમામ માટે આ બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલ અત્યંત મહત્વપૂર્ણ જે છે તે અહીંયા સાબિત થશે। શરૂઆત કરીએ છીએ દોસ્તો અહીંયા અકાઉન્ટની ફર્સ્ટ એક્ઝામ જે 100 માર્ક્સની આપણે યોજાનાર છે તેના બ્લુપ્રિન્ટની। અહીંયા સૌથી પહેલા ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 to 46 જે છે તે આપણને અહીંયા આપેલા હશે, મતલબ પ્રશ્ન નંબર 1 થી 46 જે છે તે આપણને આપેલા હશે। સૌથી ખાસ મહત્વપૂર્ણ વાત તો એ દોસ્તો કે પાર્ટ 1 જે છે, બરાબર, ભાગ 1 આપણો જે છે તેમાંથી જ અહીંયા વિકાસ અસાઇનમેન્ટની અંદર પ્રશ્નો જે છે તે આપણને આપવામાં આવેલા છે। ઘણી બધી સ્કૂલોની અંદર પાર્ટ 2 જે છે, મતલબ આપણો બીજો ભાગ જે છે તેની અંદરથી પણ પ્રથમ પ્રકરણ જે છે શેર મૂડીવાળું તે લીધેલું છે। તો ફરીવાર કહું છું, જેમ કે અગાઉ મેં કીધું કે એકવાર સ્કૂલની અંદર ચકાસણી કરવી અત્યંત અનિવાર્ય છે। અહીંયા ફક્ત પાર્ટ 1 ના આધારે આપણે બ્લુપ્રિન્ટ જે છે તે તૈયાર કરેલી છે અને કવર કરેલી છે। સૌથી પહેલા દોસ્તો ચર્ચા કરી લઈએ આપણે સેક્શન એ, વિભાગ એ ની। તો વિભાગ એ ની અંદર 1 માર્ક વાળા જે પ્રશ્નો છે, મતલબ કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તે આપણને અહીંયા જોવા મળે છે। પ્રશ્ન નંબર જે છે તે 1 થી લઈને 20 નંબર સુધી આપણને અહીંયા આપેલા હશે। કુલ 20 ક્વેશ્ચન, તમામે તમામ ક્વેશ્ચન મુજબ 1 માર્ક, તો 20 માર્કનો થઈ જશે અહીંયા દોસ્તો આપણો આ સેક્શન એ। હવે આગળ આપણે ચર્ચા કરી લઈએ અહીંયા પ્રશ્નોના નંબરની અને તે મુજબ કયા પ્રકરણમાંથી આ પ્રશ્નો આવી શકે છે તેની। તો અહીંયા સૌથી પહેલા જે છે તે પ્રશ્ન નંબર 1 આવે છે, બિલકુલ એવી રીતે જ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને અંતમાં 20। એનો મતલબ એવો કે ભાઈ પ્રશ્ન નંબર 1 થી 4 જે છે તે આપણને પ્રકરણ નંબર 1 ના એમસીક્યુ જે છે તે અહીંયા પૂછવામાં આવશે। પ્રશ્ન નંબર 5 થી લઈને 8 ની વચ્ચે પ્રકરણ નંબર 3 પાઘડીમાંથી જે છે તે આપણને એમસીક્યુ મળશે। એવી રીતે જ પ્રશ્ન નંબર 9 થી લઈને 12 સુધીમાં પ્રકરણ નંબર 4 જે લાભ અને ત્યાગના પ્રમાણવાળું જે ચેપ્ટર છે આપણું, તેમાંથી એમસીક્યુ જોવા મળશે। બિલકુલ 13-14 નંબરના પ્રશ્નમાં 5મા પ્રકરણ પ્રવેશમાંથી, 15-16માં 6ઠું પ્રકરણ જે આપણું નિવૃત્તિ છે તેનામાંથી એમસીક્યુઝ, અને 17 થી 20માં પ્રકરણ નંબર 7 જે છે ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી આપણને એમસીક્યુઝ આવતા અહીંયા જોવા મળી શકે છે। તો અહીંયા આની ખાસ નોંધ લેવી કે પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 20 સુધી આ મુજબ જે આપણા પ્રકરણ છે તેના એમસીક્યુ આપણને અહીંયા જોવા મળશે। તો હોપસો કે આ અંગે તો આપને ખ્યાલ આવી જ ગયો હશે। ત્યારબાદ વાત કરીએ આપણે વિભાગ બી સેક્શન બી ની। ફરીથી 1 માર્ક વાળા ક્વેશ્ચન્સ, ક્વેશ્ચનની સંખ્યા રહેશે અહીંયા 21 થી 30 એટલે 21 થી 30 નંબરના પ્રશ્નો, પ્રત્યેક માટે 1 ગુણ અહીંયા આપણને મળે છે। 10 પ્રશ્નો છે, બધાનો 1 માર્ક એટલે 10 માર્કના જે છે તે આપણા પ્રશ્નો થઈ જાય છે। અહીંયા જેમ કે આપણે વાત કરીએ 21 થી 30, તો આ 21 નંબરનો પ્રશ્ન, બિલકુલ એવી રીતે 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30 નંબરનો પ્રશ્ન। 21 અને 22 નંબરનો જે પ્રશ્ન છે આપણો તે આપણને ત્રીજા નંબરના પ્રકરણમાંથી જોવા મળશે। 23 અને 24 નંબરનો પ્રશ્ન ચોથા પ્રકરણમાંથી, 25, 26 નંબરનો પ્રશ્ન 5મા અને 6ઠ્ઠા પ્રકરણમાંથી। ત્યારબાદ બાકીના જે વધતા 4 પ્રશ્નો છે 27, 28, 29 ને 30 તે આપણને પ્રકરણ નંબર 7 જે છે તે વિસર્જનમાંથી અહીંયા જોવા મળશે। આ થઈ જાય છે દોસ્તો અહીંયા ચર્ચા આપણી વિભાગ એ અને વિભાગ બી ની।
ત્યારબાદ વિભાગ સી ના પ્રશ્નોની ચર્ચા કરીએ. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અચૂકથી કરજો અને તમારા જે કોઈ પણ સ્કૂલના હોય, ટ્યુશનના હોય તો એ તમામ વિદ્યાર્થી મિત્રો જોડે આ વિડીયોને આપણી ચેનલને શેર અચૂકથી કરજો, જેથી કરીને ધોરણ 12 ની 2026 ની બોર્ડ પરીક્ષા આવે ત્યાં સુધીમાં આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપણે જે છે તે જોવા મળતા રહે. આગળ ચર્ચા કરી લઈએ છીએ દોસ્તો આપણે અહીંયા વિભાગ સી ની. તો વિભાગ સી ની અંદર આપણને 3 માર્ક વાળા પ્રશ્નો જે છે તે અહીં જોવા મળે છે. હવે 3 માર્ક વાળા પ્રશ્નો 31 થી લઈને 36 નંબર વચ્ચે. અહીં ખાસ યાદ રાખજો કે કુલ 6 પ્રશ્નો આપણને આપેલા હશે અને એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો જે છે તે આપણે અટેમ્પ્ટ કરવાના છે. જનરલ ઓપ્શન જે છે, સામાન્ય વિકલ્પ જે છે તે અહીંયા આપણને આપવામાં આવેલ છે. તો આની અંદર તમારે બિલકુલ પણ ભૂલ કરવાની નથી. કુલ પ્રશ્નો કેટલા? તો કે 6 પ્રશ્નો. અટેમ્પ્ટ કેટલા કરવાના? 4. તો કે 4 ક્વેશ્ચન્સ, 4 પ્રશ્નો ગુણ્યા 3 માર્ક એટલે કે 12 માર્કનું જે છે તે આપણું થઈ જશે અહીંયા વિભાગ સી. હવે 31, 32, 33, 34, 35 અને અંતમાં 36 આ થઈ જાય છે આપણા પ્રશ્ન નંબરની સંખ્યા. બરાબર છે? ચલો 31 અને 32 નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 1 માંથી, 33 અને 34 નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 4 માંથી તથા 35 અને 36 નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 7 માંથી આપણને આવતો અહીંયા જે છે તે જોવા મળી શકે છે. તો આમાં બિલકુલ પણ આપણે ભૂલ કરવાની નથી. ફરીવાર કહું છું, સેક્શન સી વિભાગ સી 3 માર્ક વાળા પ્રશ્નો જે છે તે આપણને અહીંયા પૂછાય છે. આગળ વિભાગ ડી ની આપણે ચર્ચા કરીએ તો 4 માર્ક વાળા પ્રશ્નો વિભાગ ડી માં જોવા મળે છે. પ્રશ્ન નંબરની સંખ્યા છે 37 થી 41. કુલ 5 પ્રશ્નો આપેલા હશે અને 5 અટેમ્પ્ટ નથી કરવાના. જનરલ ઓપ્શન મુજબ 5 માંથી કોઈ પણ 3 તમે અટેમ્પ્ટ કરી શકો છો અને 3 ક્વેશ્ચન્સ, એકનો 4 માર્ક એટલે 12 માર્કનો થઈ જશે અહીંયા આપણો વિભાગ ડી. હવે પ્રશ્ન નંબરની સંખ્યા કરીએ તો 37, 38, 39, 40 અને 41 નંબર. જ્યાં 37, 38, 39 પ્રકરણ નંબર 3 પાઘડીમાંથી તથા 40 અને 41 પ્રવેશન નિવૃત્તિ એટલે કે 5મા અને 6ઠા પ્રકરણમાંથી આપણને જે છે તે પ્રશ્નો અહીંયા જોવા મળશે. આગળ ચર્ચા કરીએ દોસ્તો અહીંયા વિભાગ ઈ ની, સેક્શન ઈ ની 8 માર્ક વાળા પ્રશ્નો અહીંયા વિભાગ ઈ માં પૂછાય છે. પ્રશ્નોની સંખ્યા છે 42 થી લઈને 46. 5 પ્રશ્નો આપેલા છે. 5 માંથી કોઈ પણ 3 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે. 3 પ્રશ્નો પ્રત્યેકનો 8 માર્ક એટલે 24 ગુણો થઈ જાય છે અહીંયા વિભાગ ઈ. સૌથી પહેલા 42 નંબરનો પ્રશ્ન, 43 નંબરનો પ્રશ્ન, 44 નંબરનો પ્રશ્ન, 45 નંબરનો પ્રશ્ન અને 46 નંબરનો પ્રશ્ન. 42 અને 43 આપણને પૂછાશે પ્રકરણ નંબર 5 પ્રવેશમાંથી. 44 અને 45 પૂછાશે અહીંયા પ્રકરણ નંબર 6 નિવૃત્તિમાંથી. 46મા નંબરનો પ્રશ્ન ખાસ યાદ રાખજો, પહેલા પ્રકરણમાંથી છે. હવે અમુક વિદ્યાર્થી કહે છે કે સાહેબ પહેલા પ્રકરણમાં તો 1 થી 11 ઉદાહરણ અને 1 થી 11 સ્વાધ્યાયના દાખલા પૂછાય છે, તો આ તો બધી ખોટું નથી. ના, જ્યારે આપણા 11 દાખલા પૂરા થાય છે અહીંયા સૌથી પહેલા પ્રકરણમાં, તો 11 દાખલા પછી અમુક મોટા દાખલા પણ જે છે તે પ્રકરણ નંબર 1 માં આપેલા છે. તેમાંથી દાખલો જે છે તે આપણને અહીંયા આવતો જોવા મળી શકે છે. આગળ દોસ્તો વાત કરીએ આપણે વિભાગ એફ ની. અહીં ખાસ વાત કે જો હજુ સુધી આપે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો નથી કર્યા તો નીચે લિંક જે છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે @પંકજરાવત સર અથવા તો આપણા ક્લાસીસનું પણ અકાઉન્ટ સર્ચ કરી શકો છો @ડેક્સ એકેડમી. બંને પેજને ફોલો કરો અને મારી જોડે જે કોઈ પણ પ્રશ્નો તમારે પૂછવા હોય તે ત્યાંથી પ્રશ્નોને પણ પૂછી શકો છો. તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચર્ચા કરી છે દોસ્તો અહીંયા આપણે વિભાગ એફ ની, સેક્શન એફ ની. તો અહીંયા કુલ 2 પ્રશ્નો જે છે પ્રશ્ન નંબર 47 અને 48 આપણને સેક્શન એફ એટલે વિભાગ એફ માં પૂછાશે. 11 માર્કના પ્રશ્નો છે. 2 પ્રશ્નો જે છે તે આપણને જોવા મળે છે. પ્રત્યેકનો 11 ગુણ એટલે કે 22 ગુણો થઈ જાય છે અહીંયા વિભાગ આપણો એફ. અહીં બંને જ પ્રશ્નો આપણા પ્રકરણ નંબર 2 જે છે ભાગીદારનો વાર્ષિક હિસાબ તેમાંથી જે છે તે આપણને અહીંયા પ્રશ્નો જોવા મળે છે, જેની ખાસ અહીંયા નોંધ લેવાની છે. તો આ પ્રકારે દોસ્તો કંઈક થઈ જાય છે આપણી અહીંયા બ્લુપ્રિન્ટ. કઈ પરીક્ષા માટે? તો કે ભાઈ પ્રથમ પરીક્ષા માટે. અને બિલકુલ આ મુજબ જે છે તો તમારે તૈયારી અહીંયા કરવાની છે. ફરીવાર કે જો આપના પેપર બહારથી આવતા હશે તો ચોક્કસથી આ બ્લુપ્રિન્ટ લાગુ પડશે, પણ સ્કૂલના સાહેબ જોડે એકવાર વેરીફાઈ કરવું એ આવે છે અહીંયા આપણી જવાબદારી. હાલ આટલું જ રાખીએ આપણે પહેલા બ્લુપ્રિન્ટના વિડીયોની અંદર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક. બાકીના વિદ્યાર્થી મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર. અને ચેનલ ઉપર નવા છો, ક્યાંકથી હરતા ફરતા આવી ગયા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ ઉપર કરી દેજો સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપણે મળતા રહે. કમેન્ટ બોક્સમાં જણાવજો બીજા કયા પ્રકારના વિડીયોઝની આપણને જરૂર છે. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.